હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું તમને બતાવીશ લીલી તુવેરની લીલવાની કચોરી બનાવવાની એકદમ સરળ રીત, અને સાથે સાથે એ પણ બતાવીશ કે જેથી તમારી કચોરી એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવી બને અને મસાલો પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય તેવી. અને આ લીલવાની કચોરી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો લીલવાની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીને તૈયાર કરીશું. લોટ મેં મેદાનો લીધો છે. તો 1 વાટકી લોટ લઈ લઈશું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી અજમો આપણે મસળીને એડ કરીશું. અડધું લીંબુનો રસ. લીંબુનો રસ નાખવાથી કચોરીનું લેયર એકદમ ક્રિસ્પી બને છે. પછી તેની અંદર 2 ડોકલી તેલ, થોડો ઘઉંનો લોટ એડ કરવાથી પૂરી વણવામાં આસાની રહે છે. અને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જઈશું. અને પૂરીના લોટ કરતાં થોડો લોટ કઠણ બાંધવાનો છે. લોટ બાંધતી વખતે લોટ ઢીલો ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખીશું. આ રીતનો લોટ તૈયાર કરવાનો છે. તો લોટ બંધાઈ ગયો છે. તો તેની અંદર 1 ચમચી તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈશું અને લોટને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ થવા દઈશું. તો હવે કચોરી બનાવવા માટે 500 ગ્રામ ફોલેલા તુવેરના દાણા અને 250 ગ્રામ ફોલેલા વટાણા લઈ લઈશું. અને થોડી તુવેર અને થોડા વટાણા લઈને મિક્સર જારમાં અધકચરા રહે તે રીતે તેને પીસી લઈશું. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ ફાઇન નથી કરવાનું, થોડું અધકચરું રાખવાનું છે. તમને બતાવી દઉં છું કે આ ટાઈપનું રાખવાનું છે. તો હવે તુવેર અને વટાણા અધકચરા પીસાઈ ગયા છે. તો હવે આપણે એક પેન લઈ લઈશું અને તેમાં 2 ડોકલી તેલ લઈ લઈશું. અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી હિંગ, 1 ચમચી જીરું, 2 થી 3 ચમચી તલ. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને હલકું તેને થવા દઈશું. તલ ચટકવા લાગ્યા છે તો આ સમયે પીસેલા તુવેરના દાણા એડ કરી લઈએ અને તેને મીડિયમ આંચ ઉપર 5 મિનિટ સાતળી લઈશું. અને થોડું સતળાય એટલે તેમાં 5 ચમચી સોડા એડ કરી દઈએ. સોડા એડ કરવાથી તેનો કલર મેન્ટેન રહે છે અને જલ્દીથી ચડી જાય છે. અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને તેને સાતળી લઈશું. 2 થી 3 ચમચી ટોપરાની છીણ એડ કરી દઈશું. આ ઓપ્શનલ છે. મારી પાસે ટોપરાની છીણ હતી તો મેં એડ કરી છે. 2 થી 3 ચમચી સૂકી દ્રાક્ષ, 2 ચમચી કટ કરેલા કાજુ, આદુ મરચાંની પેસ્ટ જેમાં મેં 6 થી 7 મરચાં અને 1 આદુનો ટુકડો લીધો છે, 3 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે ચડવા દઈશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લાસ્ટમાં લીલા ધાણા એડ કરી દઈશું અને તૈયાર કરેલા સ્ટફિંગને
ઠંડુ થવા દઈશું. હવે આપણે લોટ બાંધ્યો તો તેને સરસ રીતે કેળવી લઈએ અને લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છે. તો તેના આ રીતે લુવા બનાવી લઈએ અને આપણે એ જ રીતે બધા જ લુવા તૈયાર કરી લઈએ. તો કચોરી બનાવવા માટે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે. તો તેની અંદર એક લીંબુ એડ કરી દઈશું. લીંબુ એડ કરવાથી તેનો કલર મેન્ટેન રહે છે. તલ, ખાંડ, લીંબુ વધારે પ્રમાણમાં નાખવાથી કચોરી ખૂબ જ ટેસ્ટી બને છે અને સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો આપણે સ્ટફિંગના બી નાના ગોળા વાળી લઈશું અને આટલા મિક્સરમાંથી 25થી 30 કચોરી બનીને રેડી થશે. તો એ જ રીતે મેં બધા જ ગોળા વાળીને રેડી કરી લીધા છે. તો હવે આપણે ઓરસિયા પર તેલ લગાવી લઈશું અને એક લુઓ લઈને પૂરી વણી લઈશું અને પૂરી પતલી વણવાની છે અને પૂરી વણાઈ ગઈ છે. તો હવે તુવેરનું મિક્સર પૂરી પર મૂકી દઈએ અને આ રીતે પૂરીને વાળવાની હોય છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે કચોરીમાં બિલકુલ હવા ભરાવી ના જોઈએ અને આ રીતે સરસ ફોલ્ડ કરવાનું છે. આ રીતે સરસ દબાવીને વધારાનો લોટ કાઢી લેવાનો છે અને હવે આપણે હાથ પર લઈને આ રીતે સરસ કચોરી તૈયાર કરી લેવાની છે અને કચોરી ખુલી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. એ જ રીતે આપણે બીજી પૂરી વણી લઈશું અને તૈયાર કરેલું મિક્સચર પૂરી પર મૂકીને સારી રીતે ફોલ્ડ કરી દઈશું અને તેને પણ એ જ રીતે તૈયાર કરી લઈશું અને ખુલી ના જાય એ વાતનું ધ્યાન રાખીશું. અને તમને એક આસાન રીત પણ બતાવી દઉં છું. પૂરી વળીને તૈયાર રાખી છે તો તેના પર સ્ટફિંગ મૂકી દઈશું અને આ રીતે પણ તમે એકદમ આસાનીથી ફોલ્ડ કરી શકો છો. તો બધી જ કચોરી આ રીતે તૈયાર કરી લીધી છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં તૈયાર કરેલી કચોરી આ રીતે ધીરે ધીરે કચોરી એડ કરી દઈશું અને કચોરીને મીડિયમ આંચ ઉપર થવા દઈશું અને તેલ વધારે ગરમ ના થાય એ વાતનું ધ્યાન રાખીશું. તેલ જો વધારે ગરમ થઈ જશે તો કચોરીનું બહારનું લેયર લાલ થઈ જશે અને અંદરથી કચોરી કાચી રહી જશે. એટલે કચોરીને મીડિયમ આંચ ઉપર ચડવા દઈશું અને તમે જોઈ શકો છો કે કચોરી સારી રીતે તળાઈ ગઈ છે. તો તેને આપણે ઝારાથી બહાર કાઢી લઈશું અને કચોરી તળાતા થોડી વાર લાગે છે તો ઉતાવળ ના કરવી. ધીમી આંચ પર કચોરી તળવાથી કચોરી એકદમ ક્રિસ્પી બને છે. એ જ રીતે આપણે બીજી કચોરીને એડ કરી લઈશું અને તેને પણ ધીમી આંચ ઉપર તળી લઈશું જેથી આપણી કચોરી એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. અને બધી જ કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે
અને તમે જોઈ શકો છો કે કચોરીનો કલર પણ બહુ સરસ આવ્યો છે. આ કચોરી તમે મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો. તમને તોડીને બી બતાવી દઉં છું કે લીલવાની કચોરી મીઠી ચટણી જોડે એકદમ ચટપટી લાગે છે. તો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો તમે ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે મારી આજની રેસીપી તમને કેવી લાગી. અને મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં. જય શ્રી કૃષ્ણ.